પાદરા તાલુકા અને નગરપાલિકામાં કોંગ્રેસ ઉપર ભાજપનું સ્ટીમ રોલર. જિલ્લા પંચાયતની 6 સીટ ભાજપે કબજે કરી કોંગ્રેસના મોટા માથા ઘર ભેગા. વડુ, મુવાલ, મૂજપુર, કરખડી કોંગ્રેસના કિલ્લા ધરાશાયી થયા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઠાકોર સાહેબને તેમના જ ઘરમાં ભાજપના ઠાકોર સાહેબે માત કર્યા. પાદરા નગરપાલિકામાં ભાજપને પહેલાથી 11 બિનહરીફ સીટ મળી હતી. ચૂંટણી બાદ 12 સીટો ભાજપ જીત્યું, જેમાં કુલ 23 બેઠક ભાજપની થઈ અને બોર્ડ બનશે, જ્યારે કોંગ્રેસના 2 ઉમેદવારો જીત્યા અને 3 અપક્ષ જીત્યા. તે જ રીતે પાદરા તાલુકા પંચાયતમાં ભાજપના 20 ઉમેદવારો જીત્યા, 6 કોંગ્રેસની જીત થઈ, ત્યારે સમગ્ર શહેર તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો અને ભાજપના તંબુમાં ભારે ઉત્સાહ, ઉમંગ, ફટાકડા, આતશબાજી જોવા મળી હતી અને પેંડા વહેંચતા હતા. ત્યારે કોંગ્રેસમાં શોક છવાઈ જવા પામ્યો હતો. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા. ચોકારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મને તમામ ભાઈઓ, વડીલો, બહેનોએ ખૂબ મત આપીને વિજય બનાવ્યો છે. એ માટે હું દરેક મતદાતાઓનો ખૂબ ખૂબ આભારી છું અને હું મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ જનતાનો એવા વિકાસના કાર્યો અને યોજનાઓના કાર્યો હું પરિપૂર્ણ રીતે બધાના જ કામ કરીશ એવી ભગવાનને પ્રાર્થના છે. જય માતાજી. આ વડુ જિલ્લા પંચાયતની અંદર અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર પુષ્પાબેન આજે જંગી બહુમતીથી જીત્યા છે. 25 વર્ષની અંદર આ પહેલીવાર વડુ જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થયો. 25 વર્ષની અંદર વડુ જિલ્લા પંચાયતનો જે વિકાસ રૂધાયો છે અને લઘુમતી વસ્તીના જોરે આપણા કોંગ્રેસના ઉમેદવાર અત્યાર સુધી ચૂંટાતા હતા, પરંતુ આ વખતે મુસ્લિમ મતદારો પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસ ઉપર વિશ્વાસ રાખીને આ વખતે ભોજ તાલુકા પંચાયતની અંદર પણ વધુ મત આપીને જિલ્લા પંચાયતના ઉમેદવારને વિજય બનાવ્યા છે. આવનારા દિવસોની અંદર વડુ જિલ્લા પંચાયતનો વિકાસ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. માત્ર ને માત્ર વાતો કરવાથી અત્યાર સુધી જે પરિસ્થિતિનું નિર્માણ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે, પરંતુ હવે આ વડુ જિલ્લા પંચાયતની અંદર વિકાસ થશે એવો અમે દ્રઢ સંકલ્પ અને વિશ્વાસ રાખીએ. 10 ગણપતપુરા જિલ્લા પંચાયતમાં આવતા તમામ મતદાર નાગરિકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ પાદરાના ધારાસભ્ય શ્રી લોકલાડીલા ચૈતન્યસિંહ ઝાલા બાપુનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમનો મને ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો છે, તેથી એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ મુજપુર જિલ્લા પંચાયતના ઉમેદવાર ઉર્મિલાબા પુષ્પરાજસિંહ ઠાકોરનો ખૂબ જંગી બહુમતીથી વિજય થયો છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, જેમને અમારી પર વિશ્વાસ મૂક્યો અને મુજપુર જિલ્લા પંચાયતના તમામ મારા વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાનોના હું ખૂબ ખૂબ એમને શુભેચ્છાઓ પાઠવું છું કે જેને અમે આ જગ્યા પર પહોંચાડ્યા છે. એ બદલ એમનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. આજે પાદરા તાલુકામાં સ્વરાજની ચૂંટણીમાં મહુવા જિલ્લા પંચાયતનું મતગણતરીનું પરિણામ આવ્યું અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને અમારા પ્રદેશ પ્રમુખ, પાદરાના ધારાસભ્ય શ્રી બધાના સહયોગથી અને બધાના વિકાસના કામોના લીધે અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર ભારતીય જનતા રાજવીરસિંહ પરમારનો 6000ના બહુમતીથી વિજય મળ્યો છે. તે બદલ મતદારોનો ખૂબ ખૂબ આભાર.